આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે કે એકતા પર્વ લોકસભા વિધાનસભાની ચૂંટણી સાથે થશે. એક દેશ એક ચૂંટણી. કોવિંદ સમિતિની ભલામણોને કેબિનેટની મંજૂરી. આગામી શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે. અન્ય એક સમાચારમાં જમ્મુ કાશ્મીર પહેલા તબક્કામાં 24 બેઠક માટે 59% મતદાન. છેલ્લી 7 ચૂંટણી કરતાં વધુ. 7 જિલ્લા 219 ઉમેદવાર. જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લામાં મતદાન ઘટ્યું. કાશ્મીરના 4 જિલ્લામાં વધ્યું. ભાસ્કર વિશેષમાં એક ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે કે પ્લાસ્ટિક પ્રદૂષણની પરાકાષ્ઠા. માણસના મસ્તિષ્ક, ફેફસા, લોહી, નસો અને ગર્ભનાળમાં પણ પ્લાસ્ટિકના કણો મળી આવ્યા. એક અભ્યાસ મુજબ 2016થી 2024માં વધારે પ્લાસ્ટિક મળ્યું. અમેરિકાની વિવિધ યુનિવર્સિટીનું સંશોધન. માઇક્રોપ્લાસ્ટિક નાક વાટે શરીરમાં પ્રવેશે છે. ક્રેડિટ કાર્ડ બની જાય એટલું પ્લાસ્ટિક માણસ અઠવાડિયામાં ગળી જાય છે. અમિકાર્યા ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. મુન્દ્રામાં કોલ્ડ સ્ટોરેજના ગોડાઉનમાં લાગી આગ. અન્ય એક હેડલાઇન છે આઈટી શેરોમાં કડાકો, બેન્કિંગ શેરોમાં તેજી. સેન્સેક્સ 83,326 રેકોર્ડ બનાવી અંતે 131 પોઈન્ટ ઘટ્યો. અન્ય એક સમાચાર છે પીએમ સૂર્યઘર યોજનામાં 2 કિલોવોટ સુધી 60% સબસિડી મળે છે. 1 કિલોવોટ માટે 30,000, 2 કિલોવોટ માટે 60,000 અને 3 કિલોવોટ કે વધારેની ક્ષમતા માટે 78,000નો લાભ મળશે. હું જયેશ રાવલ. કચ્છ મિત્રમાં અંદરના પાને હેડલાઇન છે અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા ક્રેન ટ્રેડની 120 ઉમેદવારને તાલીમ. અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર યુવાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અગ્રેસર. 80ને અદાણીમાં જ નોકરી. કચ્છ મિત્રમાં અંદરના પાને બીજી એક હેડલાઇન છે ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે રેડ રન સ્ટેટ મેરેથોન. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા HIV એઇડ્સ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ. કચ્છ મિત્રમાં અંદરના પાને સાહિત્યના સમાચાર. 7 ગુજરાતી વાર્તાકારને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર અપાયા. કચ્છના રાજેશ અંતાણી, અજય સોની અને જયંત રાઠોડ પુરસ્કૃત કરાયા. હું ધારા અધિકારી. આજના સંદેશમાં હેડલાઇન્સ છે ગગનયાન અને ચંદ્રયાન 4 મિશનના વિસ્તરણને મંજૂરી. અન્ય સમાચાર છે માતા પિતા હવે પોતાના બાળકો માટે પેન્શન એકાઉન્ટ ખોલાવી શકશે એવી કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારમણે એનપીએસ વાત્સલ્ય યોજના લોન્ચ કરી. અન્ય હેડલાઇન્સ જોઈએ તો રામ મંદિરથી રૂપિયા 400 કરોડના જીએસટીથી સરકારી તિજોરી ભરાઈ. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં આજે વાત કરીએ વિમાન ઉડાડનારી પ્રથમ મહિલા સરલા ઠકરાલ. તેમના વિશે વિકિપીડિયા કહે છે માત્ર 21 વર્ષની ઉંમરે 1936માં ઉડ્ડયન પાયલોટ લાયસન્સ મેળવ્યું અને જીપ્સી મોથ સોલો ઉડાન ભરી. પ્રારંભિક લાયસન્સ પ્રાપ્ત કર્યા પછી લાહોર ફ્લાઇંગ ક્લબની માલિકીના વિમાનમાં 1000 કલાકની ઉડાન પૂરી કરી, તે પણ સાડી પહેરીને. સરલાની આ સફળતાનો શ્રેય સાસરિયા પરિવારને જાય છે, જેમાં 9 પરિવારજનો પાયલોટ હતા. થોડા સમય પછી સરલાએ તેના વ્યાપારી પાયલોટ લાયસન્સ માટે તાલીમ લેવા માટે અરજી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિશ્વ યુદ્ધ 2 શરૂ થઈ ગયું અને નાગરિક તાલીમ સ્થગિત કરવામાં આવી. એક બાળકના ઉછેર માટે અને આજીવિકા કમાવવાની જરૂર હોવાથી સરલાએ વ્યાપારી પાયલોટ બનવાની ઈચ્છા દબાવી દીધી. મેયો સ્કૂલ ઓફ આર્ટમાં હાજરી આપી, જ્યાં તેણે બંગાળની પેઇન્ટિંગની શાળામાં તાલીમ લઈ ફાઇન આર્ટ્સમાં ડિપ્લોમા કર્યો. 8 ઓગસ્ટ 2021ના રોજ ગૂગલે ઠકરાલને તેમની જન્મ જયંતિ પર ગૂગલ ડુડલ વડે સન્માનિત પણ કર્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.